જય માતાજી, જય વસરાજ। આજનો પેલો બ્લોગ બનાવવા જઈ રહ્યો છું। હું ગાંધવી ગામ જાઉં છું। મારી મમ્મીની ઈચ્છા હતી કે આજે 71માના દર્શન કરવા જઈએ। ગાંધવી ગામ હર્ષદની બાજુમાં આવેલું, પોરબંદરથી 40 કિલોમીટર થાય। અહીંથી અમે નીકળી રહ્યા છે। અમે જઈએ છીએ ગાંધવી ગામ। આપણે પૂગી ગયા છે પ્રોપર હર્ષદ। હવે અહીંથી 2-3 કિલોમીટર ગાંધવી ગામ થાય। અહીંયા માતાજી 71માનું મંદિર છે। જો આ હર્ષદ દેખાય જ, આ મંદિર તો બંધ થઈ ગયું જ, નીચે મંદિર નવું બને જ માતાજીનું, હરસિદ્ધિમાનું। હર્ષદ આપણે પ્રોપર પહોંચી ગયા જ, આવી રહ્યા બધા। આ મારા મમ્મી। અત્યારે આપણે છે મિયાણી ચેકપોસ્ટ। મિયાણી ચેકપોસ્ટ આગળ છે। મિયાણી ચેકપોસ્ટેથી પુલ આગળ જાય, થોડુંક આગળ તો પુલ આવે, ત્યાં માતાજી હરસિદ્ધિમાનું મંદિર દેખાય। હર્ષદ ડુંગરમાં છે ને, એ જો આ દેખાય જ। અત્યારે ત્યાં તો મંદિર બંધ થઈ ગયું જ, નીચે મંદિર નવું બને જ માતાજીનું। મારી મમ્મી, મારો ભાઈનો છોકરો, બધાય અમે આવ્યા જ ફરવા। આ માતાજીના મંદિરનું એડ્રેસ છે હર્ષદ વટી ને પંપ આવે જ, પેટ્રોલ પંપ રોડ ઉપર જ આવે જ। પંપ પટીએ ને તો ગેટ આવે જ, માતાજીનો બોર્ડ ને મારેલો આવે જ। અહીંયાથી પ્રોપર અમે ગાંધવી આગળ પહોંચવા આવ્યા 71માના મંદિરે। હવે ગેટ આવશે, ગેટની અંદર કરશું। હજી તો છેટું છે, 2 કિલોમીટર જેટલું થાય જ, અહીંથી અંદર જવું પડે બહુ। રસ્તો બહુ ખરાબ છે। આ માતાજીની ધજાઓ ને જો હમણાં જ બન્યા જ નવા બોર્ડ। મંદિર બહુ છેટું, થોડું ઘણું, બહુ છેટું નથી, થોડું ઘણું છેટું છે મંદિર। અત્યારે તો તકલીફ ના થાય, ચોમાસામાં આવીએ તો આપણે તકલીફ થાય। અહીંયા રસ્તો ખરાબ છે ને એટલે। પેલા કાંઈ હતું ને અહીંયા, હવે તો આ બધું મકાનનું ને વાડી ને બધું વાડીયું ને વાળી લીધું। ત્યાં લગણ કાંઈ હતું નહીં, સુનસાન જ હતું બધું। અહીંયા બાવેડા ને ઝાડવા ને હતા, પણ હવે રોનક થઈ ગઈ એમ। બાકી તો પેલા કોઈ પબ્લિક આવતી જાતી નથી અહીંયા કોઈ। હવે પાછો થોડી વાર પછી પાછો આખો રસ્તો જ બતાવું, કોઈને આવવું હોય તકલીફ ના થાય, કોઈ જોયું ના હોય તો। હવે દરિયો નજીક આવતો જાય છે। મંદિર જો દેખાય છે।
મંદિર પણ માતાજીનું દેખાય છે હવે. આટલું બધું કઈ છેટું નથી. પહોંચી તો વહેલા ગયા હોત, પણ અમારા માનવભાઈને નાસ્તો લેવાનો હતો થોડોક. કયુંકનો કહેતો હતો કે નાસ્તો લેવો જ, તો એના હાટું ઊભી ગયા ને એટલે વાર લાગી ગઈ થોડી. બાકી પહોંચી તો કયુંક ના ગયા હોત. આવું કઈ હતું જ નહીં પેલા, હવે બધી રોનક થઈ ગઈ. હાવ સુનસાન રસ્તો હતો. હર્ષદ વટીને આવે છે ગાંધવી ગામ, સિકોદરમાનું મંદિર. પહોંચી ગયા આપણે મંદિરની બાજુમાં. પહોંચી ગયા દરિયો, જો દરિયો દેખાય છે. રોડની તૈયારી ચાલતી લાગે, રોડ બનતો લાગે જ. અત્યારે તો સારો હે, પેલા તો બહુ ખરાબ રોડ હતો. સ્કૂટર હલાવવું હોય તો એ ધ્યાન રાખવું પડે. પહોંચી ગયા આપણે પ્રોપર મંદિરે. અહીંથી જો દેખાય જ મંદિર. મંદિર તો નાનકડું જ છે, પણ મજા જ અલગ હે આ મંદિરની. રોનક અલગ એમ. આપણે ગમે ત્યાં ગયા હોય તો અલગ અલગ કેમ ઓલું હોય કે ગમતી જગા હોય, એવી રીતના આપણે આવીએ તો આપણે શાંતિ મળે એમ. લગભગ તો કોઈ જોયું નહીં હોય, 99%, 1% પબ્લિકે જોયું હશે. પહોંચી ગયા આપણે મંદિરે. હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. જો બાપુ બેઠા જ. આ મંદિરની સેવા કરે જ આ બાપુ. આ હમણાં જ બન્યું છે. અહીંયા કોઈ આવે ને બહારથી આવ્યું હોય તો એને રહેવા માટે એને સુવિધા એમ કે જમવાનું ને કંઈક બનાવવું હોય તો અહીંયા સુવિધા એમ
બહારના કોઈ આવ્યા હોય ને તો તકલીફ ના પડે કોઈને. અહીંથી દરિયો એ બાજુમાં નજીક જ થાય. માતાજીનું મંદિર. જો અમારો માનવ ભાઈ ઠંડાની બોટલ ને નાસ્તો લઈને જાય અંદર, ને મારી મમ્મી દર્શન કરે છે. આ જો 71 નું મંદિર. 71 હે, લક્ષ્મીમાં હે ને ગાત્રળમાં હે. 71 હે, લક્ષ્મીમાં હે ને સરસ્વતીમાં હે. આ મંદિર હે. જુઓ તમે. અમારા માનવભાઈ દર્શન કરે છે, બધું સમજે જ. જો આ વચ્ચે જે છે એ 71 હે, પછી એક સાઈડ લક્ષ્મીમાં હે ને એક સાઈડ સરસ્વતીમાં હે. અહીંયા નામ આપેલા જ છે. જુઓ. આ મારા મમ્મી, આ મારા માનવભાઈ. જય માતાજી, જય વસરાજ, ડાયરા ને સીતારામ. માનવભાઈ બોલે દે જય માતાજી, જય વચરાજ. જય માતાજી, જય વસરાજ. હાલો હવે હું તમને બહારનો નજારો દેખાડું. અહીંયા બેઠા હનુમાન બાપા, અહીં ગણપતિ બાપા. મંદિર તો નાનકડું જ છે પણ રોનક જુઓ તમે. અહીં પૂજારી બાપુ બેઠા જ. અહીંની જે મંદિરની સેવા કરે જ ને એ અહીંયા પેલા જે પૂજારી બાપુ હતા ને એની આ ખાંભી છે. નાનું મંદિર છે. અહીં જે પેલા સેવા કરતા એની. જો કેવી રોનક છે. એકવાર આવો તો તમને ખબર પડે કેવી મજા આવે. એમને એમ તો ખબર ના પડે. હવે સમજી લ્યો કે તમે એકવાર આવો તો તમને ખબર પડે કે કેવી મજા આવે. અહીં ફેમિલી યારે આવ્યા હોય તો ફૂલ મજા આવે. આપણે દર્શન થઈ જાય ને મોજની મોજે થઈ જાય. આ અમારા 71 પૂજારી અહીંયા પૂજા કરે ને ધ્યાન માતાજીનું બધું ઈ રાખે. ધૂપ દીવા 2 ટાઈમ ઈ કરે જ. પેલા જે પૂજારી હતા ને એની સમાધિ છે. અહીંયા સમાધિ દીધેલી છે. પેલા પૂજા કરતા માં 71 મારા માનવભાઈ નાસ્તો કરવા માંડ્યા. જોવો બેહીને. હરમાઈ ગયા માનવભાઈ નહીં. મને તો ખવડાવ, મને તો ખવડાવ. ઈ નહીં, મારે તારા પેકેટમાંથી ખાવું જ. તું જ ખા, મારે નથી ખાવું. આ બેઠવાનું બનાવેલું છે. ગમે માણસો આવે તો બેહી હગે એમ.
અહીંયા આવો, એક નંબર મજા આવે. તમે ખાલી આવો તો ખબર પડે. ગાડીમાં મમ્મી જય વસરાજ, દાયરાની સીતારામ. આવો ફરવા આવો, અહીં મજા આવી જાય. ગાંધરી દરિયા કાંઠે સિકોતેર માને મંદિરે આવો, કેવી મોજ છે એ ખબર પડે. અહીંની રોનક જ અલગ છે. તમે આવો તો મોજ આવે.